હાલો ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે કેનીની સાઈડમાં આપણે બીજું અલગથી પાટિયું લગાવવાનું છે, એટલે જેથી કરી બીજો આપણે સાહ પણ ના દબાય અને પાળે પણ એકદમ ચેક થઈ જાય। તો એ રીતનું આપણે આપણી હાથે જ આપણે જુગાડ બનાવવાનો છે। તો જોઈ શકો છો આપણે ફોલ્ડિંગ બનાવવાનું છે, એટલે સાંકડા પોળું પણ થવું પડે અને ઉપર નીચે પણ થવું પડે। અને આપણે માનો કે તાર ફેન્સિંગ કે અથવા શેઢો હોય કે એ રીતનું હોય તો આપણે પાટિયું પણ અધર ચડી જવું પડે। અને બહુ મોટા પાળા કરવાના હોય એટલે પાટિયા અધર ચડાવી દેવાના। તો જોઈ શકો છો આપણે અત્યારે આ રીતનું કાંક જુગાડ આપણે બનાવેલો છે। આ છે 4 ઇંચ આપણે ટૂંકમાં 4 હોલ રાખવાના છે, નીચે 1 હોલ, એટલે 2 કોર એ રીતની હાંકડા પોળી પણ તેની થઈ શકે। અને પાટિયામાં આપણે ખાસ મારી દીધી છે એટલે ઉપર નીચે પણ થઈ જાય। તો જોઈ શકો છો આ રીતનું કાંક આપણે હાંધા કરી અને વ્યવસ્થિત વેલ્ડિંગ આપણે મારી દીધેલું છે। અહીંયા કણે આપણે એક બોલ માસી દેવાનો એટલે અધર શરૂ હોય, કારણ કે અધર અને બહુ હલલ ના કરે અને નીકળે પણ ના જાય। અને આપણે આ કાઢવું હોય પાટિયું તો આનથી આપણે એ રીતના ઓલા મિજાગરા છે ઓલા કરાયેલા છે, એટલે મિજાગરામાંથી કાઢી લેવાનું। પાછળની સાઈડ આપણે 8 ઇંચ જેટલી અત્યારે જગ્યા રાખેલી છે અને આગળથી 16 ઇંચ, એટલે એ રીતની આપણે 83 ફીટ કરેલી છે। પછી તો હવે આપણે વાવવા જાવી ના જાય અને વ્યવસ્થિત સેટિંગ થાય, અત્યારે એ રીતનું આપણે ફિટ કરેલું છે। તો તમારે પણ કોઈ પણ મિત્રોને આ રીતની પાટિયું સાઈડમાં ફિટ કરવું હોય તો આપણો કોન્ટેક કરી લેજો। આપણો મોબાઈલ નંબર છે 63 53 41 76 અને 19, ભાવેશભાઈ ચંદુભાઈ રોજાસરા। તો જોઈ શકો છો અને કમેન્ટમાં જણાવજો આ જુગાડ કેવો બન્યો છે। તો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ અત્યારે અંદર ગાળો 8 રાખેલો છે અને આ રીતનું કાંક આપણે બનાવેલું છે। અને કમ્પ્લીટ આપણે આનો આપણે વાવવા જઈશું એટલે એનો પણ વિડીયો આપણે મૂકીશું, એટલે તમને પણ ખબર પડે કઈ રીતનું આ સક્સેસ કામ છે। તો જોઈ શકો છો આગળથી આપણે આટલી 83 કેની રાખેલી છે, એટલે જેથી કરી અને આખી પાળી ના પકડાય, પાળે પણ એકદમ શક થઈ જાય છે અને પાળે પણ વાંકી ચૂકી ના થાય, એ માટેનો બેસ્ટ જુગાડ છે મિત્રો। આ તમામ ટ્રેક્ટરવાળા મિત્રોને અને વાવણે હોય એને તો ફરજિયાત આ કરવું જ પડે, આમાં મજા આવે છે। તો જોઈ શકો છો આ રીતનું આપણે કાંક એલ આકારથી બનાવેલું છે અને આપણે બધું જ બની ગયું કમ્પ્લીટ, એટલે કલર કામ પણ કરી નાખ્યું છે, એટલે દેખાવ સારો આવે। ટૂંકમાં કલર હોય એટલે સારું લાગે ટૂંકમાં। તો તમે જોઈ શકો છો કલર થઈ ગયો એટલે ફર્સ્ટ ક્લાસ બની ગયો। આપણે અંદરની સાઈડ કલર નથી કરવાનો, કારણ કે અંદર તો કલર કરવી ધૂળ ઘહાય અને કલર પણ ઉખડી જાય। બહારની સાઈડમાં તો કાંઈ ધૂળ ઘસાવાની નથી, એટલે કલર કાંઈ ઉખડે નહીં। તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો, લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવા અવનવા વ્લોગ આવે એ પણ તમારી જોડે પહોંચી જાય। અને કન્ટિન્યુ આખો વિડીયો જોઈજો, એટલે જેથી કરી તમને પણ આમાં કાંઈક જાણવા મળશે। અને આપણી ચેનલમાં આવા અવનવા વિડીયો આવતા હોય છે, તો આપણી આઈડીને ફોલો કરી લેજો। તમામ ટ્રેક્ટરની માહિતી ટૂંકમાં આ રીતનું આપણે મૂકતા હોઈએ છીએ આવા વિડીયો। તો જોઈ શકો છો આ રીતનું આપણે ફોલ્ડિંગ અધર પણ થઈ જાય। અહીંયા કણે 8 આની કિલો આપણે વાંચેલો હોય, બોલ ખોલી અને અધર ચડાવી દેવાનું પાટિયું। તાર ફેન્સિંગ છે અથવા પાળા હોય કે દડિયું હોય ત્યાં કણે માનો વાવેલામાં પાસેથી જ વાવવાનું હોય તો એ પાટિયું રહ્યું અધર ચડાવવું પડે, કારણ કે નકર ઓલું વાવેલું હોય એમાં મોલ પણ ભાંગે, જેથી કરી આપણે ફોલ્ડિંગ રાખેલું છે। ગમે ત્યારે અધર કરવું હોય ત્યારે અધર થઈ જવું પડે, કાઢવું હોય ત્યારે નીકળી જવું પડે, આંકડા પોળો પણ કમ્પ્લીટ થવું પડે,
જેટલું આપણે હિંસ આગા પાછું કરવું હોય તો પણ થઈ શકે છે. જોઈ શકો છો આ રીતનું આપણે બોલ મારેલા છે અને પતરામાં એ રીતની ખાંસો મારેલી છે. અથવા ગમે જ્યારે આપણે ગમે એટલું હાંકડા પોળું કરવું હોય એટલું થઈ શકે. તો જોઈ શકો છો આ રીતની આપણે એંગલમાં અત્યારે બોલ પોરવી દેવાનો એટલે કમ્પ્લીટ ફિટિંગ પણ વ્યવસ્થિત થઈ જાય. હલે પણ નહીં અને માર્ગે આપણે લઈને જતા હોય તો પણ નીકળે પણ નહીં. અને પકતો કે અથવા એવું કાંક માર્ગ હોય તાર ફેન્સિંગ તો આપણે એને અધેર ચડાવી લેવાના. 2 બોલ ખોલી કમ્પ્લીટ અધેર ચડી જાય છે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો આ રીતનું કાંક આપણે બનાવેલું છે. કન્ટિન્યુ તમારે પણ કોઈ પણ મિત્રોને બનાવવો હોય તો આપણો કોન્ટેક્ટ કરી લેજો. હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ વ્યવસ્થિત ફિટ થઈ ગયેલું છે. 2 બાજુના પાટિયા બધી એંગલો આપણે ફોલ્ડિંગ રાખેલી છે. અધેર હેઠું હાંકડા પોળું વ્યવસ્થિત બધી જ એંગલોમાં આપણે 80 હોલ મુકાયેલા છે. તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ.